ડિજિટલ લીડર ધોરણ 6 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર 6 એનું સ્વાધ્યાય જોઈએ. તો સૌથી પહેલા છે વિકલ્પો. યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. પહેલું જોઈએ, કયા કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટને પ્રિન્ટ કરી શકાય છે? એ કટ, બી કોપી, સી પ્રિન્ટ અને ડી પેસ્ટ. તો એનો સાચો જવાબ આવે છે સી પ્રિન્ટ. બીજું, ડોક્યુમેન્ટમાં પ્રિન્ટ કમાન્ડ કઈ ટેબમાં આવેલ છે? એ ફાઇલ, બી હોમ, સી પેજ લેઆઉટ, ડી ડિઝાઇન. સાચો જવાબ આવે છે એ ફાઇલ. ત્રીજું, પેજ લેઆઉટ ટેબના ઉપયોગથી શું સેટ કરી શકાય છે? એ થીમ, બી પેજ સેટઅપ, સી પેજ બેકગ્રાઉન્ડ અને ડી આપેલા તમામ. તો એનો સાચો જવાબ આવે છે ડી આપેલા તમામ. ચોથું, કયા કમાન્ડની મદદથી પેજનું માર્જિન ગોઠવી શકાય છે? એ થીમ, બી પેજ સેટઅપ, સી માર્જિન અને ડી બેકગ્રાઉન્ડ. તો જવાબ આવે છે સી માર્જિન. પાંચમું, ઓરિએન્ટેશન કેટલા પ્રકારના હોય છે? એ 2, બી 3, સી 4, ડી 5. તો ઓરિએન્ટેશન છે એ 2 પ્રકારના હોય છે, હોરિઝોન્ટલ, લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ. છઠ્ઠું, ડોક્યુમેન્ટમાં લખાણને ન્યૂઝપેપર સ્વરૂપે દર્શાવવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? એ બ્રેક, બી કોલમ, સી કલર, ડી વોટરમાર્ક. જવાબ આવે છે બી કોલમ. સાતમો, વોટરમાર્ક કમાન્ડની મદદથી પેજ કન્ટેન્ટની પાછળ શું ઉમેરી શકાય છે? એ ટેક્સ્ટ, બી પિક્ચર, સી એ અને બી બંને અને ડી કલર. અને સાચો જવાબ આવે છે ડી એ અને બી બંને. આઠમું, કયા કમાન્ડની મદદથી પેરેગ્રાફ ટેક્સ્ટ અને પેજની બોર્ડર સેટ કરી શકાય છે? એ પેજ કલર, બી પેજ બોર્ડર, સી પેજ આઇડન્ટ અને ડી આપેલ તમામ. જવાબ આવે છે બી પેજ કલર બોર્ડર. જવાબ શું છે? બી બોર્ડર. નવું જોઈએ, નીચેની ખાલી જગ્યાઓ પૂરો. પહેલી ખાલી જગ્યા જોઈએ, પ્રિન્ટ કમાન્ડની શોર્ટકટ કી કઈ છે? જવાબ આવે છે Ctrl+P, પી. બીજું, જો કોમ્પ્યુટરમાંથી ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા માટે ખાલી જગ્યા હશે તો જ પ્રિન્ટ નીકળશે. જવાબ આવે છે પ્રિન્ટર હશે તો જ પ્રિન્ટ નીકળશે. ત્રીજું, MS વર્ડમાં બાય ડિફોલ્ટ પેજ પ્રકાર ખાલી જગ્યા જોવા મળે છે. પોર્ટ્રેટ છે ને એ બાય ડિફોલ્ટ હોય છે, પોર્ટ્રેટ એટલે ઊભું પેજ. ચોથું, ખાલી જગ્યા કમાન્ડની મદદથી પેજ કન્ટેન્ટની પાછળ ટેક્સ્ટ અને પિક્ચર ઉમેરી શકાય છે, તો આવે છે વોટરમાર્ક દ્વારા. પાંચમું, ખાલી જગ્યા કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટમાં પેજ બેકગ્રાઉન્ડમાં કલર ઉમેરી શકાય છે, તો પેજ કલરની મદદથી બેકગ્રાઉન્ડની અંદર પેજ કલર ઉમેરી શકાય છે. નીચેના વિધાનો ખરા માટે રાઈટ છે, ખોટા માટે રોંગ છે તે જણાવો. પહેલું, પ્રિન્ટ કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરી શકાય છે. જવાબ આવે છે રાઈટ, સાચું. બીજું, પેજ બ્રેક ઓપ્શન પેજ બેકગ્રાઉન્ડ ગ્રુપમાં જોવા મળે છે. જવાબ આવે છે ખોટું, રોંગ. ત્રીજું, MS વર્ડમાં બાય ડિફોલ્ટ પેજ લેન્ડસ્કેપ જોવા મળે છે. જવાબ આવે છે ખોટું, રોંગ. ચોથું, સાઇઝ કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા માટે પેપર સાઇઝ સિલેક્ટ કરી શકાય છે. જવાબ આવે છે સાચું, રાઈટ. પાંચમું, પેરેગ્રાફ ગ્રુપની મદદથી પેરેગ્રાફનું માર્જિન સેટ કરી શકાય છે. જવાબ આવે છે સાચું. હવે અહીંયા જોડકા આપ્યા છે અને સામેના જવાબ આપ્યા છે. જે જવાબ પહેલાની સામે આવતો હોય તે જોઈએ. તો પેલું છે ઓરિએન્ટેશન, તો જવાબ આવે છે બી પેજને ગોઠવવું. બીજું છે કોલમ, એનો જવાબ આવે છે ડી ન્યૂ ડોક્યુમેન્ટને ન્યૂઝપેપરની સ્ટાઇલમાં સેટ કરવા માટે. ત્રીજું છે લાઇન સ્પેસિંગ, જવાબ આવે છે એ બે લાઇનની વચ્ચે અંતર કરવા માટે. બે લાઇનની વચ્ચે જ્યારે અંતર કરવું હોય ત્યારે આ સ્પેસિંગનો ઉપયોગ થાય છે. અને ડી વોટરમાર્ક, વોટરમાર્કનો જવાબ આવે છે સી સી. આવી રીતે. તો અહીંયા આપણે જોડકું પૂરું થાય છે.
જોઈએ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલું છે, બે લાઈન વચ્ચે અંતર જાળવવા કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? હવે જો બે લાઈન વચ્ચે અંતર જાળવવા માટે લાઈન સ્પેસિંગ વિકલ્પનો ઉપયોગ થાય છે. કયો ઉપયોગ થાય છે? લાઈન સ્પેસિંગ. બીજું, પેજને બોર્ડર આપવા માટે કઈ ટેબ અને કયા ગ્રુપનો ઉપયોગ થાય છે? તો કે પેજને બોર્ડર આપવા માટે પેજ લેઆઉટ ટેબમાં પેજ બેકગ્રાઉન્ડ ગ્રુપનો ઉપયોગ થાય છે. કોલમ કમાન્ડ કયા ગ્રુપમાં આવેલો છે? કોલમ કમાન્ડ છે પેજ સેટઅપ ગ્રુપમાં આવેલો છે. વોટરમાર્ક કમાન્ડની ઉપયોગિતાઓ જણાવો. આ કમાન્ડની મદદથી પેજ કન્ટેન્ટની પાછળ ટેક્સ્ટ અથવા તો પિક્ચર બેકગ્રાઉન્ડ તરીકે મૂકી શકાય છે. પાંચમું, પેજ કલરમાં કયા કમાન્ડ ગ્રુપમાં આવેલો છે? પેજ કલર છે પેજ બેકગ્રાઉન્ડ ગ્રુપમાં આવેલો છે. છઠ્ઠું, ઓરિએન્ટેશન કેટલા પ્રકારના છે ક્યાં ક્યાં છે? તો કે ઓરિએન્ટેશન છે એ બે પ્રકારના છે. પેલું પોર્ટ્રેટ અને બીજું છે લેન્ડસ્કેપ. અહીં આ જે શબ્દ લખ્યો છે ને આ ખોટો છે. પેજને બોર્ડર આપવા માટે કઈ ટેબ અને કયા ગ્રુપનો ઉપયોગ થાય છે? તો પેજને બોર્ડર આપવી હોય ને તો પેજ બોર્ડર ટેબ આવે. શું આવશે? પેજ, અહીંયા આવશે બોર્ડર. ચેક કરી લઈએ વર્ડ ખોલીને. પેજને આપણે બોર્ડર આપવી છે. તો પેજને બોર્ડર આપવા માટે આપણે પેજ બોર્ડર ગ્રુપમાં ગયા અને પેજ બોર્ડર જો અહીંયા જુઓ, અહીંયાથી આપણે પેજને બોર્ડર આપી શકાય. એટલે મારો વિકલ્પ છે ત્યાં એવી ખોટું પડે છે. એટલે આપણે જોઈએ અહીંયા શું આવશે? પેજ બોર્ડર આવશે. શું આવશે? પેજ બોર્ડર. એટલે કે પેજને બોર્ડર આપવા માટે કઈ ટેબનો અને કયા ગ્રુપનો ઉપયોગ થાય છે? તો કે પેજને બોર્ડર આપવા માટે પેજ બોર્ડર, જો હું તમને બતાવી આપું, પેજ બોર્ડર છે અને પેજ બેકગ્રાઉન્ડ ટેબમાં આવેલું છે. તો શું આવશે? પેજ બોર્ડર આવશે. આ જગ્યાએ લેઆઉટ નહીં આવે. અહીંયા આવશે બોર્ડર. સાચો જવાબ આવી રીતે થશે. પેજ બોર્ડર આપવા માટે પેજ બોર્ડર ટેબમાં પેજ બેકગ્રાઉન્ડ ગ્રુપનો ઉપયોગ થાય છે. અહીં આપણું ચેપ્ટર છે તે પૂરું થાય છે. થેન્ક યુ.